અને આપ સૌ જાણો છો કેવડા મોટા કોઈ સમાજને કોઈ રોડે ચડાયો હોય ને તો આ પોલીસ છે, આ ગુજરાતની પોલીસ છે, આ ગુજરાતની પોલીસને કોઈ સમાજને રોડે ચડાવ્યો છે। માત્ર ને માત્ર કોઈ કારણ હોય ને તો ડીવી ડાંગર પોલીસ બગદાણા પોલીસ સ્ટેશનના વડા ડીવી ડાંગર આ કોળી સમાજને રોડે ચડાવનાર છે અને આ કોળી સમાજને કરોડો રૂપિયાનું નુકસાન કર્યું હોય ને તો આ પોલીસ છે। તમે અગાઉના કેસમાં પણ જોઈ લો કે મહિલા પોલીસને જેલ એન્ટ્રી કરાવે છે તો આ ડીવી ડાંગર ડિસમિસ કેમ નહીં? ડીવી ડાંગર કોના ઈશારે કામ કર્યું હતું? આ ડીવી ડાંગર જ્યાં સુધી ડિસમિસ નહીં થાય ત્યાં સુધી ન્યાય સભામાંથી આહવાન કરું છું, ડીવી ડાંગર ડિસમિસ નહીં થાય ત્યારે અહીંથી આહવાન કરું છું કે આ ન્યાય સભા રોજ માટે જગતું રહેશે। અમને નવનીતભાઈનો ન્યાય 50% મળ્યો છે, ડીવી ડાંગરના પટ્ટા ન ઉતારીને ત્યાં સુધી ન્યાય સભા ચાલુ રહેવાની છે। અને આપ સૌને પણ વિનંતી કરું છું કે આ કાર્યક્રમમાં સતત યુવાનોને માર્ગદર્શન આપતા રહ્યા અને યુવાનોની પાછળ સતત જેમને સાથને સહકાર આપ્યો છે, યુવાનોને ખંભેથી ખંભો મિલાવીને કામ કર્યું છે અને પોલીસની પાછળ 20 અમારા યુવાનો પાછળ તો એમ કીધું કે વર્ધીના તેનું બોલશ કિસાન ને વિનંતી કરું છું કાર્યક્રમ વિશે બતાવતા છે કિસાન ને એના કે કિસાન ને જય કોળી સમાજ સુરવીર ઉભો થયો છે, લડાઈમાં જે સુરવીર તરીકે કામ કર્યું, જય કોળી સમાજ। કિશનભાઈ તું આगे बढ़ो, કિશનભાઈ તું आगे बढ़ो। જય જય કોળી સમાજ। આપણે શરૂઆત શાંતિથી કરી હતી અને આપણો અંત અને આપણું પૂર્ણ વિરામ પણ શાંતિથી જ હોય। કોઈ પણ લડાઈ હોય આપણે તાકાતથી લડવાની છે, શક્તિ પ્રદર્શનથી લડવાની છે, જ્યાં પણ જરૂર પડે ત્યાં પણ આપણે ભેગું થવાનું છે। ત્યારે નવનીતભાઈ બાલદિયાની આ ઘટનામાં જે કંઈ પણ ઘટ્યું છે તે આપ સૌ જાણો છો। જે ઘટના ઘટી તે દિવસે નવનીતભાઈ ફરિયાદ લખાવતા હતા, પીઆઈ ડીવી ડાંગર દ્વારા તેમના કહેવા મુજબ ફરિયાદ નોંધવામાં આવેલી નહીં। ત્યારે આપણા સમાજે 27 દિવસ સુધી રોડ ઉપર ઉતરવું પડ્યું હતું, તે માત્ર ને માત્ર ડીવી ડાંગરના કારણે ઉતરવું પડ્યું છે। આપણે સૌએ આ ડીવી ડાંગરને રોડે ન ચડાવી ત્યાં સુધી આપણે મૂકવાનું નથી, કારણ કે લડાઈ માત્ર નવનીતભાઈ એકની નથી, સામાન્ય મધ્યમ વર્ગ ગરીબ વર્ગ જેવા સામાન્ય પરિવારમાંથી આવતા આપણા કોળી સમાજના લોકોની છે। ક્યાંક ને ક્યાંક આ બગદાણાના પીઆઈએ ડીવી ડાંગરે આપણા સમાજના લોકો ક્યાં વસે છે તેને વારંવાર હેરાન પરેશાન કર્યા છે। આ મત વિસ્તાર એ જીતુ વાઘાણીનો મત વિસ્તાર છે। આ મત વિસ્તારના ધારાસભ્ય જીતુ વાઘાણી મારા ભાઈનો અંગત મિત્ર છે। જીતુ વાઘાણીનો પોલીસમાં બહુ મોટો ગૌરવ છે। આપણે જીતુ વાઘાણીને પણ થોડા દિવસે તારા દેખાડવાના છે, એને પણ મૂકવાનો નથી। મારી વાતને વધુમાં લંબાવતા આ લડાઈ કિશન મેર એકની નહીં, નવનીતભાઈ બાલુચા એકની નહીં, આ લડાઈમાં કોળી સમાજના ભાવનગર શહેરના યુવાનો જોડાયા હતા। કરુભાઈ જામુચા, હિરેનભાઈ વાઘેલા, અમારી સમગ્ર ટીમ, મુકેશભાઈ મેટલિયા, શંભુભાઈ વાળા, અશોકભાઈ મામથી સતત 30 દિવસ સુધી બગદાણામાં રહ્યા છે। એમની માટે પણ તાળીઓ થઈ જવી પડે। જ્યારે આ કાર્યક્રમની શરૂઆત કરવાની વાત આવી, 3 થી 4 લાખ રૂપિયાનો ખર્ચો કરવાની વાત આવી, ત્યારે પહેલા સુરે કીધું હતું કાળુભાઈ જામુચા જે કઈ ખર્ચો થશે હું બેઠો છો કિશન, આપણે કાર્યક્રમ કરવાનો છે। આપણા સમાજનું આ ડીવી ડાંગરે 1 કરોડથી વધારેનું પેટ્રોલ ડીઝલ પાડ્યું છે। આપણે ડીવી ડાંગરને દેખાડી દેવાનું છે કે આવનારા દિવસોમાં તમે જ્યાં પણ નોકરી કરશો, કોઈ સમાજના કોઈ પણ વ્યક્તિ તમારી પાસે ફરિયાદ લઈને આવે ને તો પેન લઈને તમારે બહાર દરવાજે જવાનું અને કહેવાનું આવો બેસો અને અમારી ફરિયાદ લખો। બાકી આ જીતુ વાઘાણી અને ડીવી ડાંગરને મૂકવાના નથી નથી ને નથી। મારી વાતને વધુમાં લઈ જતા આ લડાઈ સુરતના મિત્રો હોય, ભાવનગર શહેરના આગેવાનો હોય, તમામ ધારાસભ્યો હોય, સાંસદ સભ્યો હોય, તે તમામનો પણ ખૂબ ખૂબ આપણે આભાર માનીશું, કારણ કે ક્યાંક ને ક્યાંક તેમનો પણ આપણને સહકાર રહ્યો છે। માત્ર એક વ્યક્તિની લડાઈ નહોતી, મોટા માથાઓની સામેની લડાઈ હતી અને હજી પણ લડાઈ ચાલુ છે। જીતુ વાઘાણીને મૂકવાનો નથી, મૂકવાનો નથી ને મૂકવાનો નથી। જય જય કોળી સમાજ। વધુમાં એક વાત કરું, આ લડાઈ લડવાની શરૂઆત થાય ને ત્યારે કોઈક ને કોઈક તમને
નિરાશાવાદી વાત કરતા હોય કે તમે પહોંચી શકશો, તો છાતી ઠોકીને કેવી છે, આ મંચ ઉપરથી કેવી છે, કોઈનો દીકરો છું, કોઈને પણ ન મૂકો, જો લડાઈમાં મેદાનમાં આવી જાવ તો. આભાર મિત્રો તમારો બધાનો. લોકચાહના આપણે બધાને સાથે મળીને આપણે લડવાનું છે. વધુમાં એક શેર કહેવા માંગુ છું, મન કે જીતે જીત હૈ, મન કે હારે હાર, हार गया जो बिन लड़े उन पर है धिक्कार, उन पर है धिक्कार जो देखे ना सपना, सपनों का अधिकार है असल अधिकार अपना. तू माटी का लाल है कोई मिट्टी या कंकड़ नहीं, तू माटी का लाल है या मिट्टी या कंकड़ नहीं, तू समा बदल के रख देगा, इतिहास लिखेगा भूल नहीं, इतिहास लिखेगा भूल नहीं. तो भोर का पहला तारा है, परिवर्तन का एक नारा है, तो भोर का ये पहला तारा है, परिवर्तन का एक नारा है. ये अंधकार कुछ पल का है, ये अंधकार कुछ पल का है, फिर सब कुछ तुम्हारा है, सब कुछ तुम्हारा है. આ સાથે મારી વાણીને વિરામ આપું છું. જય જય કોળી સમાજ. સાથે સાથે એ પણ કહેવા માંગુ છું, જે કઈ પણ થયું છે તે સારું થયું છે, જે કઈ પણ થશે તે પણ સારું થશે, અને જે કઈ પણ ભવિષ્યમાં પણ થવાનું છે તે પણ આપણા સૌ માટે સારું છે. તો જય જય કોળી સમાજ. આભાર. આભાર કિશનભાઈ. ત્યાર પછી પડદા પાછળ રહીને જેને કામ કર્યું અને સાથનો સહકાર આપ્યો છે ત્યારે આપણે કહી શકાય હે પાર્થ, હે પાર્થ, શ્રાવણ હવે યુધેશ કલ્યાણ. જ્યાં સુધી પીઆઈ ડાંગરના પત્તા ન ઉતરે ને ત્યાં સુધી યુધેશ કલ્યાણ. જેમને પડદા પાછળ રહીને કામ કર્યું છે, આપને સૌને માર્ગદર્શન આપ્યું છે, અને જેમને આત્મનિર્પણ કરવાનો વારો આવ્યો પડ્યો, કોળી સમાજને ન્યાય નતો મળતો, ત્યારે 9 જણા આત્મનિર્પણ કરવા માટે ગયા. 9 માંથી કોઈ સતત એમ બોલતું હોય કે મારા કોળી સમાજને ન્યાય ન મળે તો હું આજે મરી જવાનો છું. આજે મરી જાઉં. જેને પોતાની પત્નીને પણ કહી રાખ્યું હતું કે મારું કાલથી નહીં રાંધતી, મારા કોળી સમાજને ન્યાય નહીં મળે તો મારો દેહ આવશે. મુકેશ પેટાલિયાને વિનંતી કરીશ, કાર્ય કે મહાલક્ષ્મીને પત્ર આપશે. મુકેશ મેટાલિયા. મુકેશભાઈ તું માગા બોલો, મુકેશભાઈ તું માગા બોલો. જય કોળી સમાજ. આપણે આવી જયકાર નથી બોલાવવાની. પીઆર ડાંગર જ્યાં સુતા હોય ત્યાં તેને કાનમાં અવાજ જવી પડે કે જ્યાં ભાવનગર ની અંદર, ભાવનગર પશ્ચિમ ની અંદર કોળી સમાજ ભેગો થયો છે, ત્યારે એક વખત જોરદાર બંને હાથ ઊંચા કરીને જય જયકાર બોલાવવાનું છે. જય જય કોળી સમાજ, જય જય કોળી સમાજ. આભાર. ગુજરાતમાંથી આવેલા દરેક સમાજના યુવાનો અને ભાવનગરના દરેક વિસ્તારના આગેવાનો આ અમારી આ કમિટી દ્વારા જે ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આપ પધાર્યા છો, ત્યારે તેઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ત્યારે આપણે આપણા સમાજને જ્યારે રોડે ચડાવવામાં આવ્યો છે, ત્યારે આ સમાજને મંચ ઉપરથી કહેવા માંગુ છું કે હજી આપણને 50% ન્યાય મળ્યો છે. ત્યારે આપણે પીઆઈ ડાંગરને સસ્પેન્ડ નહીં કરાવી ત્યાં સુધી જમશો નહીં. અને આપણા સમાજના મતે ચૂંટાયેલા ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય એવા જીતુભાઈ વાઘાણીને 2027માં બતાવી દઈશું કે આ કોળી સમાજ કોણ છે. બતાવી દઉં છે ને ભાઈ. એટલે તમે બધા સાથે મળીને એક થઈને મેક થઈને ખંભેથી ખંભો મિલાવી આ અમારી ટીમને સાથ અને સહકાર આપ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય કોળી સમાજ. આભાર મુકેશભાઈ. ત્યાર પછી વાત કરું છું કે આપણો ભીષ્મ પિતા, આપણા જ્ઞાતિનો ભીષ્મ પિતા એટલે પરસોત્તમભાઈ સોલંકી. આ તકે કેમ યાદ ન કરું?
યાદ તો કરું ને બાપલા એટલા માટે કે જેથી સોમનાથની સભા હતી અને એ સોમનાથની સભામાં સંખ્યાભર લોકો રહી જવાના હતા ત્યારે પરસોત્તમભાઈ એમ કીધું કે મારા નવનીતને ન્યાય નહીં તો સોમનાથની સભામાં હું પણ નહીં આવી જાને મર્દાનગીથી વાત કરી પરસોત્તમભાઈ ના યાદ કરું છું કાર્યક્રમના આગળ દબાતા હું હરેશભાઈ મેરને વિનંતી કરીશ કે કાર્યક્રમમાં ઉઠી બતાવો તબશે હરેશભાઈ મેર પધારો ફટાફટ હરેશભાઈ થોડી શાંતિ રાખજો થોડી શાંતિ રાખજો જય જય કોળી સમાજ ઓલ ગુજરાતમાંથી સમસ્ત કોળી ઠાકોર સમાજના મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત ન્યાય સભામાં મારા સમાજના તમામ ભાઈઓ બહેનોને મારા જય જય કોળી સમાજ મિત્રો આઝાદીના 78 વર્ષે પણ હજી પણ આપણે ક્યાંક ને ક્યાંક ગુલામી ભોગવી રહ્યા હોય એવું લાગે છે કારણ કે મારા તમારા માટેના સરકારના સિસ્ટમ માટે ખરેખર શરમજનક વાત છે છેલ્લા 24 દિવસ સુધી સમસ્ત કોળી સમાજે એક નવનીતભાઈના ન્યાય માટે આપણે રોડ ઉપર ઉતરવું પડ્યું ખરેખર આ સરકાર અને આ સિસ્ટમે ડૂબી મળવું જોઈએ આ ખરેખર દુઃખની વાત છે આવનારા દિવસોમાં આ નવનીતભાઈ બાલદિયાની ઘટનામાં નવનીતભાઈ બાલદિયા એક નિમિત્ત છે માત્ર નવનીતભાઈના કારણે આજે સમસ્ત ગુજરાતનો સમસ્ત કોળી સમાજ જ્યારે એક થયો છે ત્યારે હું વધુ વાત નહીં કરતા અહીંયા મારા બેઠેલા સમાજના તમામ લોકોને મારી વિનંતી છે કે આ ઘટનાની અંદર બહુ મહત્વની ભૂમિકા ભજવી છે બહુ મહત્વનો રોલ ભજવ્યો છે એમાં ડીવી ડાંગર રીમાબા ઝાલા પીઆઈ પટેલ બરોડાનો સરપંચ રાજુ ભમર અને સમસ્ત કોળી સમાજને 25 દિવસ સુધી જ્યાં રોડ ઉપર ચડાવવાનું આ લોકોએ કામ કર્યું છે અને ખાસ કરી આ વિસ્તારનો ધારાસભ્ય જીતુ વાઘાણીએ પણ બહુ અંગત રસ લઈ અને આ ઘટનાને આપણા આખા સમાજને રોડે ચડાવવાનું કામ કર્યું છે 2027ની ચૂંટણીમાં મારા સમસ્ત કોળી સમાજને વિનંતી છે તમને કોળી સમાજની માતાજીના સોગંદ છે આ જીતુ વાઘાણીને રોડે ન ચડાવો તો જય કોળી સમાજ આભાર આભાર હરેશભાઈ આભાર જેમને સતત 8 દિવસ મહેનત કરી અને 32 દિવસ જેમને ઘર પરિવાર છોડ્યું અને એમનું ગામ છોડ્યું અને ગામના સરપંચ હોવા છતાં ગામના ઉપસરપંચને કીધું કે જ્યાં સુધી નવનીતભાઈને ન્યાય ન મળે ત્યાં સુધી મારી પાસે કોઈ કામ નહીં ગામના ઉપર ધ્યાન રાખે કે પરેશભાઈને વિનંતી કરું કે કાર્યક્રમ લક્ષી બતાવ્યો ત્યાં પરેશભાઈ મેર જય જય કોળી સમાજ હું પરેશભાઈ મેર